મિત્રો, આજે પૂરા અઠવાડિયા પછી આપણે ભેગા થયા છીએ. ધોરણ 9 એક્ટિવ પેસિવ આપણે ચાલતું હતું, એમાં સાદા વર્તમાનકાળ અને ચાલુ વર્તમાનકાળનું એક્ટિવ પેસિવ આપણે જોઈ ગયા. ધોરણ 9 અ વાળાએ ટેન્સીસ પણ સાથે જોતા જવાના છે, એટલે એ રીતે જ કાર્યવાહી થશે. આજે આપણે સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળનું એક્ટિવ તથા પેસિવ જોશું. તો કઈ રીતે હોય છે તે આપણે જોઈએ. આમાં પણ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ વિધાન વાક્યમાં થતો નથી. જેમ કે આઈ પ્લેડ ચેસ, હું ચેસ રમતો અથવા તો રમતો એ વાત કરવી વધારે વ્યાજબી રહેશે. હું ચેસ રમતો, તો એનું વિધાન વાક્ય બને તો કઈ રીતે બને? ચેસ કર્મ છે, કર્મને આગળ લાવવાનું છે, ક્રિયાપદને પાછળ લઈ જવાનું છે. તો ચેસ, ઓલામાં એમ થતું કે ચેસ ઇઝ પ્લેડ બાય મી એવરી ડે એમ થતું, જ્યારે આઈ પ્લેડ ચેસ એમ છે. તો ચેસ વોઝ પ્લેડ બાય મી. સાદો ભૂતકાળનો અર્થ અને એનો પેસિવ જોયું આપણે. આઈ પ્લેડ ચેસ વોઝ પ્લેડ બાય મી. ચેસ મારા દ્વારા રમાતો. પછી બીજું વાક્ય, વી રેન, આ રેન પાસ્ટ ફોર્મ છે. વી રેન અ ફ્રૂટ શોપ, અમે ફળોની દુકાન ચલાવતા. અ ફ્રૂટ શોપ was run. A fruit shop was run by us. એ ફળોની દુકાન અમારા દ્વારા ચલાવવામાં આવતી. પછી યુ આવે છે. યુ લર્ન્ટ, ભૂતકૃદંત છે. ભૂતકૃદંત છે એક પ્રકારનું. LEARNT, લર્ન. યુ લર્ન્ટ ઇંગ્લિશ. તો આમાં જોવા જઈએ તો યુ કરતા છે, લર્ન છે એ ક્રિયાપદ છે, ઇંગ્લિશ જે છે એ કર્મ છે. કર્મને આગળ લાવવાનું છે. ઇંગ્લિશ એક વચન છે, એટલે ઇંગ્લિશ વોઝ લર્ન્ટ બાય યુ. અંગ્રેજી તમારા દ્વારા શીખવામાં આવતું. ચોથું વાક્ય હી શરૂ થશે, અહીંથી થોડા ફેરફારો થાય છે. ખાસ આ કાળમાં કોઈ પરિવર્તન નથી. હી સ્ટડીડ કમ્પ્યુટર. આમાં કમ્પ્યુટર કર્મ છે, હી કરતા છે. હી સ્ટડીડ કમ્પ્યુટર વોઝ સ્ટડીડ, વૃત્તુદંત ઈ છે, સ્ટડીડ બાય હિમ. હીનું હિમ થઈ જશે. રેડી? પછી આવશે શી. હી પછી શીનો ઉપયોગ આવે છે. તેમાં રાની danced, કથક, રાની કથક નૃત્ય કરતી. કથક વોઝ danced, રાની છોકરીનું નામ છે. કથક વોઝ danced બાય રાની, અથવા તો શી હોય તો હર. બરોબર? પછી ઇટ, કિટન એટલે બિલાડીનું બચ્ચું. કિટન પ્લેડ વિથ રેટ. જો આનો અર્થ એવો થશે કે કિટન છે એ બિલાડીનું બચ્ચું છે એ ઉંદર સાથે રમે છે, મતલબ કે શિકાર કરવાના અર્થમાં રમે છે. કઈ રીતે રમે છે? શિકાર કરવો છે એને.
એને બિલાડીનું બચ્ચું હોય એને બિલાડી શિકાર કરતા શીખવાડે, પછી એની પૂંછડી પકડે, પછી ઓલું અટકી જાય, પછી મુકાવી દે બિલાડી, એમ કરતાં કરતાં એ શિકાર કરતા શીખે. તો આવી રીતે પણ થતું હોય છે. તો કિટન પ્લેડ વિથ રેટ. રેટ વોઝ played with P-L-A-Y-E-D, played. Rat was played with by kitten. અથવા તો આપણે એમ લખીએ કે બીજું ઉદાહરણ આપું છું. It dance, it played not well. તે સરખી રીતે વાગતું નથી. જેમ કે તમારું ડી ગયું તો ઇટ છે, ઇટ પ્લેડ નોટ વેલ. તો આમાં કર્મ આપેલું નથી, એટલે આપણે એમ કરવું પડશે પ્લે, P-L-A-Y-E-D, played well was not done by it. પાછા આવશે. Played well was not done, it played not well. તો બરોબર વાગતું નથી. Played well was not done by it. આવી રીતે એનું પેસિવ થશે. હજી એક ઉદાહરણ આપણે જોઈ લઈએ ઇટમાં. It grazed એટલે ચરવું, અને it grazed in our field. તો આમાં ગ્રેઝ જ કર્મ છે ને ગ્રેઝ જ કર્મ ફળ છે. એટલે કેવી રીતે કરવું પડશે? ગ્રેઝિંગ અથવા તો ગ્રેઝ was done by graze, G-R-A-Z-E, graze was done by it in our field. આટલું અઘરું પૂછાઈ ન શકે, પૂછાશે સહેલા પ્રમાણમાં. હું જે તમને કરાવું છું એ સહેલી રીત છે. છતાં તમારા જે કાંઈ પણ પ્રશ્ન હોય એક્ટિવ પેસિવ વિશેના, તે તમે મને રાત્રે 8 થી 10 માં તમે ફોન કરીને પૂછી શકો છો. પહેલાં પણ મેં આ સૂચના આપી હતી. હવે ધે આવવું જોઈએ. They are farming in they farm their field. તમારો અંદાજ બિલકુલ સાચો છે. their field જે છે એ કર્મ છે. તો their field એક વચન છે. their field was farmed by them. તે લોકોનું ખેતર તે લોકો દ્વારા ખેડાતું હતું. જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે ત્યાં સ્કૂલ ટાઈમ દરમિયાન એ પૂછી શકો છો. they farmed their field, their field was farmed by them. અથવા તો એવી રીતે હોય કે they farmed their fields, તો their fields were farmed by them એમ કરવું પડે. જો ફિલ્ડ બહુવચનમાં આપ્યું, આમાં આપણે ફિલ્ડ એક વચનમાં લીધું છે. અહીંયા તમારો એક્ટિવ પેસિવનો સિમ્પલ પાસ્ટ ટેન્સનો કોર્સ પૂરો થાય છે. હવે ચાલુ ભૂતકાળનો કોર્સ શરૂ થાય છે. એમાં પણ સાદી રીતે જ હોય છે. ચાલુ ભૂતકાળ છે, 8 ઉદાહરણો તો અપાઈ ગયા બધાના, ત્રણેય વિષયના. સાદો ભૂતકાળ, સાદો વર્તમાન, ચાલુ વર્તમાન કાળ. સાદો ભૂતકાળ આપણે શીખ્યા, એક્ટિવ અને પેસિવ બંને. અને ખાસ કરીને નવ વિદ્યાર્થીઓએ ટેન્સીસ પર પણ ધ્યાન આપવાનું છે. એ લોકો શિદ્દતથી ધ્યાન આપશે અને બધી જ વસ્તુ મગીટક એટલે કે ગળી જશે.
અમુક વિદ્યાર્થીઓએ હજી કોન્ટેક્ટ નથી કર્યો, તેમણે મારો કોન્ટેક્ટ કરી લેવાનો રહેશે. આગળ ચાલુ ભૂતકાળનું પેસિવ. ચાલુ ભૂતકાળ કઈ રીતે હોય? આઈ વોઝ પ્લેઇંગ ચેસ. બરોબર, હું ચેસ રમતો હતો, હું ચેસ રમી રહ્યો હતો, એવું આનું ગુજરાતી થશે. ચેસ કર્મ છે એટલે ચેસને આગળ લાવવું પડશે. ચેસ વોઝ ભૂતકાળ છે એટલે વોઝ. અહીંયા પ્લેઇંગ ક્રિયાપદ આપ્યું છે, પ્લેને આઈએનજી પ્રત્યે લગાડ્યું છે, પણ આપણે પ્લેઇડ એમ નહીં કહી શકીએ કારણ કે ચાલુ વર્તમાન કાળ છે. તો આપણે શું કહ્યું? ચેસ વોઝ બીઇંગ પ્લેઇડ. ચેસ વોઝ બીઇંગ પ્લેઇડ બાય મી. ચેસ મારા દ્વારા રમાતું હતું, રમાઈ રહ્યું હતું. ચેસ વોઝ બીઇંગ પ્લેઇડ બાય મી. બીજું વિધાન, વી વેર dancing કથક. અમે કથક નૃત્ય કરી રહ્યા હતા. કથક વોઝ, કથક એક વચન છે, વી બહુવચન છે પણ કથક એક વચન છે એટલે કથક વોઝ બીઇંગ danced by us. કથક was being danced by us. પછી યુ ઉપરથી, યુ વેર running a shoe shop. તમારું ગણતરી બરોબર છે જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી. યુ વેર રનિંગ એ શૂ શોપ, તમે જોડાની દુકાન ચલાવતા. અ શૂ શોપ એ કર્મ છે. અ શૂ શોપ એક વચન છે, યુ બહુવચનમાં લઈ શકાય. યુ વેર રનિંગ એ શૂ શોપ. અ શૂ શોપ વોઝ બીઇંગ રન બરોબર. રન ઇન્ફિનિટિવ એટલે સાદું કાળ છે, રેન ભૂતકાળનું સ્વરૂપ છે અને રનનું ભૂતકૃદંત પણ રન થાય છે. શૂ શોપ વોઝ બીઇંગ રન બાય યુનું યુ જ રહેશે, યુ. એ શૂ શોપ વોઝ બીઇંગ રન બાય યુ. પછી he was firing on enemy. તે દુશ્મન પર ફાયર કર્યો. એનિમી કરતા જ કર્મ છે. ઓન એનિમી એમ પણ કહી શકાય પણ આપણે વાક્યને સુધારીને લખવું પડશે. હી વોઝ ફાયરિંગ ઓન એનિમી. એનિમી વોઝ being fired on enemy. આપણે વાક્ય પરિવર્તિત કરીએ એવું વારો તમને સરળતાથી સમજો. હી વોઝ ફાયરિંગ એટલું જ રાખીએ તો તે ફાયરિંગ કરી રહ્યો હતો. ફાયરિંગ was being done by him. ફાયરિંગ તેના દ્વારા થઈ રહ્યું હતું. he was firing was being done by him. પછી આપણે she લઈએ. she was learning computer was being learned
by her. Computer was being run by her. પછી he she પછી આપણે જાણીએ છીએ એ મુજબ it આવશે. it was not working properly. It was not working properly. Properly working એમ કહી શકાય, પણ એવું કહેવાને બદલે આપણે એમ કહીશું proper work was not being done. Proper work was not being done by it. Proper work was not being done by it. It was not working properly. તમારા ઘરે વોશિંગ મશીન હોય કે ડીવીડી પ્લેયર હોય બરોબર કામ ન કરતું હોય તો તમે ઇટ વોઝ નોટ વર્કિંગ પ્રોપરલી, તે બરોબર કામ કરતું ન હતું. તો આનું પેસિવ આવી રીતે બનશે, પ્રોપરલી વર્કિંગ ન કહેતા. બરોબર, પ્રોપર વર્ક વોઝ નોટ બીંગ, આમાં બે આવી ગયું. પ્રોપરલી કહેવાની જરૂર નથી. પ્રોપર વર્ક વોઝ નોટ બીંગ ડન બાય ઇટ, એના દ્વારા સરખું કામ થતું ન હતું. પછી ઇટ પછી they were running a fruit shop. Fruit shop was being ran. બરાબર છે, રન જ આવશે. They were running fruit shop. They were running a fruit shop. A fruit shop was being run by them. તેમના દ્વારા ફળોની દુકાન ચલાવવામાં આવતી. હવે આજે આપણે જે શીખ્યા એનું પુનરાવર્તન થોડું કરવું છે. મારે તમને એ પણ શીખવાડવું છે કે એના નકારના I did not play chess. હું ચેસ રમતો નહીં. તો કઈ રીતે બનશે? ચેસ વોઝ નોટ પ્લેડ બાય મી. ચેસ વોઝ નોટ પ્લે બાય મી. વોઝ આવી જાય પછી પ્લેડ કરવાની જરૂર નથી. આઈ પ્લેડ ચેસ એમ છે, હું ચેસ રમતો. તો આનું પેસિવ બનશે ચેસ વોઝ પ્લેડ બાય મી. મારે નકાર વિધાન બનાવવું છે. આઈ ડીડ નોટ પ્લે. ડીડ આવી ગયું તો પછી પ્લેની જગ્યાએ ઈડી કે કાંઈ લગાડવાની જરૂર રહેતી નથી. આઈ ડીડ નોટ પ્લે ચેસ, હું ચેસ રમતો નહીં. ચેસ વોઝ નોટ પ્લેડ બાય મી, મારા દ્વારા ચેસ. વી રન અ ફ્રૂટ શોપ. વી ડીડ નોટ રન અ ફ્રૂટ શોપ. જો આમ છે વિધાન કે અમે ફ્રૂટ શોપ ચલાવતા નહીં, તો વી ડીડ નોટ, હું તમને કહું છું રન આવશે. શા માટે? ડીડ આવી ગયું એટલે. વી ડીડ નોટ રન ફ્રૂટ શોપ. અ ફ્રૂટ શોપ વોઝ નોટ રન બાય અસ. બરાબર. યુ લર્ન્ટ ઇંગ્લિશ, તમે અંગ્રેજી શીખતા. ઇંગ્લિશ વોઝ લર્ન બાય યુ. યુ ડીડ નોટ લર્ન, અહીંયા લર્ન નહીં કહેવું પડે કારણ કે ડીડ આવી ગયું. યુ ડીડ નોટ લર્ન ઇંગ્લિશ, તમે અંગ્રેજી ન શીખતા. ઇંગ્લિશ વોઝ નોટ લર્ન બાય યુ. હી સ્ટડીડ કમ્પ્યુટર, તે કમ્પ્યુટર શીખતો. હી ડીડ નોટ સ્ટડી, સ્ટડીડ નહીં થાય અહીંયા. હી ડીડ આવી ગયું તો પછી ઇન્ફિનિટિવ એટલે કે ક્રિયાપદ સીધું જ મૂકી દેવાનું. હી ડીડ નોટ સ્ટડી કમ્પ્યુટર. કમ્પ્યુટર વોઝ નોટ સ્ટડીડ બાય હિમ. રાની ડેન્સ કથક. રાની ડીડ નોટ ડાન્સ કથક. ડેન્સ્ડ નહીં આવે, ડાન્સ જ આવશે. ડીડ આવી ગયો. કથક વોઝ નોટ ડાન્સ્ડ બાય રાની. Kitten played with rat. Rat was played with by kitten. Kitten did not play with rat. Rat was not played with by kitten. It played not well. Played well was not done by it. It grazed in our field. Our field was being grazed by our field was grazed by it. They farmed their field. Their field was farmed by them. They did not farm
their field. Their field was not farmed by them. એ જ રીતે I was playing chess. I was not playing chess. Chess was not being played by me. We were dancing Kathak. We were not dancing Kathak. Kathak was not being danced by us. You were running a shoe shop. A shoe shop was being run by you. You were not running a shoe shop. A shoe shop was not being run by you. He was firing. He was not firing. Firing was not being done by him. She was learning computer. Computer was being learned by her. So she was not learning computer. Computer was not being learned by her. It was not working properly. Proper work was not being done by it. અથવા તો it was work નકારનું જ છે. They were running a fruit shop. They were not running a fruit shop. A fruit shop was not being run by them. Okay, clear to all of you now? તમારા ક્વેશ્ચન હોય તો આજે સ્કૂલ ટાઈમ દરમિયાન અથવા રાત્રે 8 થી 10 માં મને પૂછી શકો છો. મને કોઈ વાંધો નથી, હું ફ્રી હોઉં છું એ સમય દરમિયાન. બરોબર છે? કોઈ ક્વેરી હોય તો તમે કહી શકો છો.